નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આપણે આગળના વિડીયોમાં યુનિટ 1 જોયું હતું. તો આજે આપણે આ વિડીયોમાં યુનિટ 2 જોઈશું. યુનિટ 2 ટુ મો ચો. યુનિટનું નામ છે ટુ મો ચો. તો એમાં જે વિવિધ એક્ટિવિટીઓ છે એમાં આપણે હવે જોઈએ એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો હશે તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગત કહો. જો અહીં છે તમને વિગત પૂર્ણ કરવાની કીધી છે. તો જોઈએ આપણે હવે ટુડે ઇઝ બ્લેન્ક ડે. ટુડે એટલે કે આજે ખાલી જગ્યા દિવસ છે. તો તમે ત્યાં લખી શકો કે કયો વાર? થર્સડે. તમે ત્યાં છે એ લખી શકો થર્સડે. TURAS થર્સડે તમે લખી શકો છો ત્યાં. એટલે કે આજે ગુરુવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે કે હું આજે ક્લાસરૂમમાં છું. આઈ હેવ બ્લેન્ક ઓનલી માય ટેબલ એટલે કે ટેબલ ઉપર શું છે? શું હોય? બુક. એટલે ત્યાં તમારે લખવાનું અ બુક. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ. મારા ટેબલ ઉપર બુક છે. આઈ એમ બિઝી. હું કામમાં વ્યસ્ત છું. પછી બીજું છે ઇટ વોઝ સન્ડે બ્લેન્ક ડે અગો. એટલે કે સન્ડે અગો એટલે 4 દિવસ પહેલાં. એટલે 4 days અગો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. હું રવિવારે ઘરે હતી. આઈ હેડ નો નોટબુક્સ. હું નોટબુક્સ નથી. ત્યાં નોટબુક્સ નહોતી. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. બપોરના સમયે હું લાઇબ્રેરીએ ગઈ. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. અને સાંજના સમયે છે એ મહેમાન બની. તો આપણને જે અહીં એના શિક્ષકની દિનચર્યા આપી હતી એ આપણે જોઈ અને એની વિગત છે એ પૂર્ણ કરવાની હતી. તો એ અહીં 3 બ્લેન્ક આપી હતી. પહેલામાં છે એ થર્સડે, ત્યાર પછીનામાં બુક અને ચોથી છે એમાં 4. એ રીતે છે 3 ખાલી જગ્યા પૂરીને તમારે પૂર્ણ કરવાની હતી. ત્યાર પછી છે આપણને એક્ટિવિટી 2 આપી છે. જે હવે જોઈએ આપણે કે અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્ય સાંભળો, વાંચો અને વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ નોંધ કરવાની છે. અહીં 2 પેરેગ્રાફ છે એમાં ભેગું થઈ ગયેલું છે એ બંને આપણે છે એ અલગ તારવીને લખવાનું છે. તો એ પહેલાં આપણે પેરેગ્રાફ જોઈએ. ટુડે ઇઝ ક્રિસમસ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. એટલે કે આજે ક્રિસમસ છે અને બધા એની તૈયારી કરી રહ્યા છે. બિફોર 2 months વી સેલિબ્રેશન દિવાળી. 2 મહિના પછી દિવાળી છે. માય સિસ્ટર નેન્સીસ ડેકોરેશન ધ ક્રિસમસ ટ્રી. શું કીધું કે મારી બહેન જે નેન્સી છે એ ક્રિસમસનું ડેકોરેશન એટલે કે એ તૈયાર કરી રહી છે એની. માય બ્રધર દર્શિલ ડેકોરેશન અવર હાઉસ ફોર દિવાળી. મારો ભાઈ દર્શિલ છે એ દિવાળી માટે ઘરનું ડેકોરેશન કરી રહ્યો છે. હી વોઝ અ હોમ ટુડે. દર્શિલ ઇઝ નોટ હોમ. કે ત્યારે છે એનો ભાઈ દર્શિલ ટુડે એટલે દર્શિલ નોટ એટ હોમ એટલે કે દર્શિલ ત્યારે ઘરે નહોતો. ક્યારે? ક્રિસમસમાં ઘરે નહોતો. ત્યાર પછી હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. તે ત્યારે હોસ્ટેલમાં હતો. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. એના મમ્મી છે શું બનાવી રહ્યા હતા? કેક. શી પ્રિપેર્ડ સ્વીટ ડિશ ઓફ દિવાળી. અને દિવાળી માટે સ્વીટ ડિશ એટલે કે ત્યાર માટે સારી ડિશ બનાવી રહ્યા હતા. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ. રિલેટિવ્સને દેવા માટે એટલે કે સગાવાલાને દેવા માટે અને મિત્રોને દેવા માટે છે દિવાળી કાર્ડ બનાવી રહી છે. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ. માય ફાધર હેલ્પ અસ
ફોર ધેટ. એની મદદ કોણ કરી રહ્યું છે? માય ફાધર, એટલે કે એના પિતા છે એને દિવાળી કાર્ડ બનાવવામાં મદદ કરી રહ્યા છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. નેન્સીને એના પિતા છે એ મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. અને હું છે એ સીડી પ્લેયરમાં ગીત સાંભળીને આનંદ લઈ રહી છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. કે સેલફોનની મદદથી છે એ સાંભળી રહી છે. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટ અસ. નેન્સી એન્ડ આઈ એન્જોય ફોર ક્રેકર્સ. અને છે એ ક્રેકર્સ એટલે કે દિવાળી માટે છે ફટાકડા ફોડવા માટે છે એ રાજી થાય છે. હવે જોઈએ આપણને કીધું છે કે આપણે અહીં તો આ પેરેગ્રાફ જોયો, તેમાં જોયું કે આપણને કઈ રીતે છે બંને પેરેગ્રાફ ભેગા થઈ ગયા જોવા મળે છે કે ક્રિસમસ અને દિવાળી બંનેની અહીં વાત આપેલી છે પણ બંને ભેગા થયા છે. તો હવે આપણે છે એને આ પ્રમાણે અલગ પાડીને લખવાના છે. જે આપણને કીધું છે કે આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગત લખવાની છે. જો અહીં 2 કોષ્ટક આપ્યા છે, નાવ અને 2 months ago, એટલે પહેલાંનું ને અત્યારનું છે એ બંને તમારે જોવાનું છે. જોઈએ સેલિબ્રેટિંગ ક્રિસમસ અને સેલિબ્રેટેડ દિવાળી. હવે ક્રિસમસ અને દિવાળી આપણને બંનેનું છે અહીં આપે છે પહેલું એક્ઝામ્પલ, એના આધારે આપણે લખવાનું છે. તો ક્રિસમસ નાવમાં લખીએ કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, એટલે કે ક્રિસમસ ટ્રી ડેકોરેશન કરી રહ્યા છે. આપણે 2 months agoમાં લખી શકીએ કે ડેકોરેટ હાઉસ, એટલે કે ઘર છે એ ડેકોરેટ કર્યું હતું. દર્શીલ ઇઝ ઇન ધ હોસ્ટેલ. ક્રિસમસ હતું ત્યારે દર્શીલ હોસ્ટેલમાં હતો. હવે 2 months agoમાં કે દર્શીલ વોઝ એટ હોમ. દિવાળીમાં તે ઘરે હતો. પ્રિપેરિંગ અ કેક, કે ત્યારે કેક બનાવ્યું હતું અને દિવાળી વખતે શું કર્યું હતું કે પ્રિપેર સ્વીટ ડીશ. ક્રિસમસ હતું ત્યારે કેક બનાવ્યું હતું અને દિવાળી વખતે સ્વીટ ડીશ બનાવી હતી. પછી ક્રિસમસમાં એન્જોઈંગ ધ મ્યુઝિક, ગીત સાંભળીને બધાએ આનંદ માણ્યો હતો. જ્યારે દિવાળીમાં એન્જોઈંગ ફાયર ક્રેક્સ, એટલે કે ત્યારે ફટાકડા ફોડીને આનંદમાં માણ્યો હતો. તો આપણે છે અહીં કોષ્ટક જોયું. હવે તેને આધારે આપણે હવે જોઈ અહીં પણ 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. સાંભળો, વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરવાના છે. જૂથ કાર્ય બંને ફકરા જુદા પાડવાના છે. તો જે રીતે આપણે પેરેગ્રાફ પહેલો જોયો એને આધારે છે આપણે વાક્ય બનાવ્યા છે. તો એ પ્રમાણે તમારે પેરેગ્રાફ છે બી એ જાતે તમારે કરવાનો રહેશે. બંને પેરેગ્રાફ એ આખો પેરેગ્રાફ પહેલાં તો વાંચી જવાનો અને એ પ્રમાણે છે એનો તમારે અહીં વિગત લખવાની છે. એમાં પણ છે એન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડે એ બંને વચ્ચેની વાત અહીં કરેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. મેં લખેલા છે વાક્યો, તો તમે એના આધારિત કરી શકો છો. તો હવે આપણે જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 છે આઈ ચેક્ડ ઇટ. ચેક એટલે કે તપાસવું, આ એટલે હું અથવા ઇટ એટલે તે. મેં તે ચકાસ્યું એવો મિનિંગ એનો થાય. જોઈએ આપણે હવે વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. શું કીધું? વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. વન્સ એટલે એક, એલિફન્ટ એટલે હાથી, વોઝ એટલે હતો, એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. પીપલ એટલે કે લોકો, કોલ્ડ એટલે કહેતા, મોટું એટલે મોટું, લોકો તેને મોટું કહેતા. હી હેડ અ ફ્રેન્ડ. શું કીધું? હી હેડ અ ફ્રેન્ડ. તે તેનો એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. રેટ એટલે ઉંદર. હી એટલે તે, વોઝ એટલે હતો, તે એક ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. એનું નામ શું હતું? છોટું. એલિફન્ટ એટલે કે હાથીનું નામ મોટું અને ઉંદરનું નામ છોટું. બોથ છોટું એન્ડ મોટું લવ્ડ સ્વિમિંગ. સ્વિમિંગ એટલે કે તરવું. લવ્સ એટલે ગમતું. છોટું અને મોટું બંનેને તરવું ગમતું. વન ડે મોટું વોક ટુ ધ રિવર. શું કીધું? કે વન ડે એટલે કે એક દિવસ, રિવર એટલે કે નદી. મોટું છે એક દિવસ નદીએ ગયો.
હી એન્ટ્સ ધ વોટર. શું વોટર એટલે પાણી, એન્ટર એટલે કે પ્રવેશવો, તે પાણીમાં પ્રવેશ્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. શું કીધું કે એન્જોય એટલે કે આનંદ માણ્યો, સ્વિમિંગ ફોર લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી છે એ પાણીમાં રહ્યો. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. પણ છોટું ત્યાં આવી પહોંચ્યો. જોરાઉન્ડ ધેર એટલે કે ત્યાં આવી પહોંચ્યો. હી લુક એટ મોટું એન્ડ શાઉટિંગ. તેણે મોટું સામે જોવે છે અને શાઉટિંગ એટલે બૂમ પાડે છે. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. શું કહે છે? મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું 1 મિનિટ માટે તું બહાર આવ. કમ આઉટ એટલે કે બહાર આવ. મોટું આન્સર મોટું જવાબ આપે છે. ડોન્ટ ડિસ્ટર્બ મી. શું કહે છે? કે મને ખલેલ પહોંચાડમાં. આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. શું કીધું કે હું બહાર નહીં આવું, મને તરવા દે. લેટ્સ મી સ્વિમ એટલે કે મને તરવા દે. છોટું શાઉટિંગ અગેન. છોટું છે ફરીવાર બૂમ પાડે છે. કમ આઉટ સૂન. શું કહે છે? હું કહું છું સૂન આઉટ એટલે જલ્દી બહાર આવ. આઈ સેડ મોટું સેડ નો. મોટું કહે છે ના. આઈ વોન્ટ હું નહીં આવું. છોટું then shout and shouted. મોટું was angry. છોટું છે એ બૂમો પાડે છે અને એંગ્રી એટલે ગુસ્સો. મોટો છે એ ગુસ્સે થયો. હી jumped out અને તે કૂદીને બહાર આવ્યો. ઓકે આઈ એમ હિયર નાવ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. શું કહે છે? ઓકે એટલે કે બરાબર. આઈ એમ હિયર નાવ, હવે હું અહીં છું. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. શું કહે છે? કે મને કહે તારે શું સમસ્યા છે. છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ. શું કરે છે? છોટું છે એ મોટું સામે જોવે છે અને બોલે છે ઇટ્સ ઓકે, બરાબર છે. યુ કેન ગો બેક નાવ. તું હવે પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, ગો એન્ડ સ્વિમ. મને સંતોષ થયો, જા અને તર. શું કીધું કે છોટું છે એને બહાર બોલાવવા માંગતો હતો. એમ કે હવે તું પાછો જતો રહે. મોટું વોઝ વેરી એંગ્રી. મોટું છે વધારે ગુસ્સે થઈ ગયો. સેટિસ્ફાઈડ સંતોષ થયો. હી સેડ તેણે કહ્યું. મોટું તો વધારે ગુસ્સે થઈ ગયો. છોટું સેડ યસ આઈ એમ. હા મને. યુ આર નોટ વેરી માય સ્વિમ શૂટ. શું કીધું? એ કહે છે કે હા મને મારો સ્વિમ શૂટ પહેર્યો નથી ને. શું એ જોવા માંગતો હતો કે તે મારો સ્વિમ શૂટ છે એ પહેર્યો તો નથી ને. આઈ જસ્ટ ચેક ઇટ. મેં સહેજ ચકાસી લીધું. શું કીધું? એને છોટું છે એ જોવા માંગતો હતો કે મોટું એ છે એનો સ્વિમિંગ શૂટ તો નથી પહેરી લીધો ને તરવા માટે. એ જોવા એ માંગતો હતો. તો અહીં છે આપણે એક્ટિવિટી 3 છે એ જોઈ કે એ છે એણે ચેક કર્યું કે એણે છે એનું સ્વિમસૂટ પહેરેલું તો નથી ને. તો અહીં છે એ આપણે એક્ટિવિટી જોઈ. હવે ત્યાર પછી છે નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે. જોઈએ ટ્રુ ફોલ્સ. મોટું વોઝ અ રેટ. મોટું એટલે એ ઉંદર હતો ના. છોટું એટલે ઉંદર થાય એટલે ત્યાં શું લખવાનું? ફોલ્સ. ત્યાર પછી છે મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટું છે એ પાણીમાં આનંદ માણી રહ્યો હતો તો કે હા એટલે ત્યાં આવશે ટ્રુ. છોટું જમ્પ આઉટ ફોર વોટર. છોટું છે એ પાણીમાં કૂદકા મારતો તો નહીં, મોટું કૂદકા મારતો હતો એટલે વાક્ય ખોટું. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટું છે એ તાણીને બૂમ પાડતો તો નહીં, છોટું બૂમ પાડતો હતો. ત્યાર પછી છોટું વોઝ સેટિસ્ફાઈડ. એ શું કરી રહ્યો હતો? છોટું છે એ સંતોષતો હતો કે એણે તો એનો સ્વિમિંગ શૂટ છે એ પહેર્યું તો નથી ને. એટલે એ વાક્ય કેવું આવશે? સાચું. ત્યાર પછી છે મોટું ચેક છોટું સ્વિમિંગ શૂટ. મોટું છે એ ચેક કરતો હતો કે છોટું છે એ ચેક કરતો હતો તો કે છોટું. તો અહીં તો આપણને મોટુંનું કીધું છે એટલે એ વાક્ય પણ કેવું થશે? ફોલ્સ.
એટલે અહીંયા આવશે ફોલ્સ. ત્યાર પછી છે મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પાઉન્ડ. પાઉન્ડ એટલે કે તળિયે. મોટું છે એ તળિયે છે એ સ્વિમિંગ કરતો હતો, ના પાણી પર. એટલે એ પણ વાક્ય કેવું થયું? ખોટું. એટલે ત્યાં પણ આવશે ફોલ્સ. તો આપણે જોયું. ત્યારબાદ હવે જોઈએ આપણે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણે બોલી શકે. તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ, અને બંને બોલે તો સી એમ, એવું લખવાનું છે. તો જોઈએ આપણે. ડોન્ટ ડિસ્ટર્બ મી એવું કોણ બોલ્યું હતું? ડોન્ટ ડિસ્ટર્બ મી એવું કોણ બોલ્યું હતું? મોટું. એટલે ત્યાં આવશે મોટુંનો એમ. ત્યાર પછી હી જમ્પ્ડ આઉટ હું કૂદકો મારું એવું કોઈ બોલ્યું હતું નહીં. એટલે ત્યાં તમે ડેશ કરી શકો છો. યુ કેન ગો બેક નાવ એવું કોણ બોલ્યું હતું કે પાછો જતો રહેવું? છોટું. એટલે ત્યાં આવશે સી. ત્યાર પછી આઈ લવ સ્વિમિંગ બંનેને છે એ તરવું ગમતું હતું. એટલે ત્યાં આવશે સી એમ. તમારે છે ત્યાં સી એમ કરવાનો રહેશે કેમ કે બંનેને ગમતું હતું. ત્યાર પછી આઈ એમ રેટ હું ઉંદર છું. એટલે છોટું. પછી આઈ હેવ અ ટેલ કે બંનેને પૂંછડી છે તો કે હા. એટલે ત્યાં આવશે સી એમ. ત્યાર પછીનું વાક્ય છે આઈ એમ અ બિગ એનિમલ. બિગ એનિમલ કોણ હતું? મોટું. એટલે ત્યાં આવશે એમ. તો આ રીતે છે આપણે આજે એક્ટિવિટી 1, 2 and 3 જોઈ. તો ત્યાર પછીના વિડીયોમાં આપણે હવે પછીની એક્ટિવિટી જોઈશું.